ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે છે ને તમારા ટેક્સ્ટબુકનું સેકન્ડ ચેપ્ટર છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, એ આપણે જોવાના છીએ. અને અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની પહેલાં આપણે સરસ મજાની પ્રિટાસમાં એક પોએમ આપી છે, એ સમજીશું સો દેટ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આ ચેપ્ટર શું કહેવા માગે છે, આ ચેપ્ટર શેના વિશે છે. રાઈટ, આ ચેપ્ટર બેસિકલી એના વિશે કે આપણે આપણું બેસ્ટ આપવું જોઈએ. જો તમે તમારું બેસ્ટ આપો છો કોઈ પણ જગ્યાએ તો તમે લાઈફમાં કદી પાછળ નહીં ફરશો. યુ વિલ નેવર ફીલ એની રિગ્રેટ. તમને કદી દુઃખ નહીં થાય જો તમે તમારું બેસ્ટ આપ્યું હશે છો. પછી એ ગમે તે સમય હોય. અત્યારે આપણને ખબર છે કે આપણે ઘરે છીએ, આપણે સ્કૂલ નથી જવાનું, પણ જુઓ, જો ઓનલાઈનના માધ્યમથી પણ શિક્ષણ તો મેળવી જ શકાય છે. એટલે જેને ભણવું છે, જેને બેસ્ટ આપવું છે, જેને બેસ્ટ મેળવવું છે, એ કહેવાય છે બાય હુક ઓર ક્રુક કોઈ પણ રીતે પોતાનું એ બેસ્ટ મેળવી જ લે છે. અને એ બેસ્ટ મેળવવું હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે જ્યાં કે ત્યાંથી સવાર, જ્યાંથી પણ જ્યારે પણ આપણને એમ ફીલ થાય કે ભાઈ હવે આજથી મારે મારું બેસ્ટ આપવું છે, તો આઈ એમ ડેમ ટેલિંગ યુ, નોબડી કેન સ્ટોપ યુ. કોઈ તમને રોકી નહીં શકે, કોઈ નહીં રોકી શકે. સો લેટ્સ કમ ટુ દેટ પોએમ. ઇફ યુ કાન્ટ બી અ પાઇન, પોઈન્ટનું નામ શું છે? બી ધ બેસ્ટ. હંમેશા બેસ્ટ બનો. ઇફ યુ કાન્ટ બી અ પાઇન ઓન ધ ટોપ ઓફ ધ હિલ. કવિતાની પહેલી લાઈન એમ કહે છે કે જો કોઈ ટેકરીના ટોચ ઉપર તમે એક પાઇન ટ્રી ન બની શકો, એક ઊંચું પાઇન ટ્રી હોય છે, વૃક્ષ હોય છે, તમે એટલું ઊંચું વૃક્ષ ન બની શકો, તો બી અ સ્ક્રબ, તો એક નાનું સ્ક્રબ, ઝાડીવાળું છે, ઝાડી ઝાખરાવાળું છે, ઘાસ જેવું હોય એવું કંઈક બની જાઓ ઇન ધ વેલી. ક્યાં? ખીણની અંદર. બટ બી ધ બેસ્ટ લિટલ સ્ક્રબ. પણ તમે બેસ્ટ લિટલ સ્ક્રબ બનો પણ શું બનો? બેસ્ટ બનો. એમ નથી કહેતા કે કોઈ વિદ્યાર્થી 90% મેળવે છે તો એ દુનિયાની અંદર મહાન બની જાય છે. 50%, 60% લાવનાર વિદ્યાર્થી પણ એના જીવનમાં એટલી જ સફળતા મેળવે છે. પણ આપણા સમાજના પેરામીટર્સ છે ને થોડા ડિફરન્ટ છે. હંમેશા એમ જ કહે આ હોશિયાર, આ ડફો, લેબલ મારી દેવા. એ લેબલથી યાદ રાખો, લાઈફ નથી ચાલતી. ઓકે. અને જો લાઈફમાં સફળ થવું હોય ને તો આ લેબલથી દૂર રહેવાનું. કોઈ આપણને લેબલ કરે ને પહેલાં આપણે આપણી જાતને લેબલ આપી દે ને તું આવો નથી, તું તારું બેસ્ટ આપી શકે છે. પણ જો કોઈ લેબલ આપી દેશે ને એ લેબલને આપણે સ્વીકારી લઈશું તો આપણે બની જઈશું. સો ધ બેસ્ટ લિટલ સ્ક્રબ બનો બાય ધ સાઈડ ઓફ ધ રીલ. ઝરણાની બાજુમાં, બાય ધ સાઈડ ઓફ ધ રીલ, ઝરણાની બાજુમાં જે સરસ મજાનું ઘાસ ઉગેલું હોય છે એ બની જાઓ. બી અ બુશ, તમે ઝાડી બની જાઓ. ઇફ યુ કાન્ટ બી અ ટ્રી, કહેવાનું મિનિંગ એક જ છે ને કે તમે વૃક્ષ ન બની શકો તો એક ઝાડી બની જાઓ ને. બ્યુશ એટલે ઝાડી. ઇફ યુ કાન્ટ બી અ બ્યુશ, જો તમે ઝાડી ન બની શકો તો બી અ બીટ ઓફ ધ ગ્રાસ, તો નાનું એકદમ થોડું જે ઘાસ હોય છે એ બની જાઓ. એન્ડ સમ હાઈવે હેપીયર મેક, અને જેનાથી તમે એક સરસ મજાના હાઈવેને સુંદર બનાવી શકો છો. કહેવાનો ભાવાર્થ એ છે કવિતાનો કે આપણા જીવનની અંદર જો આપણે આપણું બેસ્ટ આપીએ ને તો કોઈ આપણને રોકી શકતું નથી. પણ તકલીફ એ છે કે આપણી આજુબાજુ શું ચાલે છે. જેમ કે સપોઝ હું એક્ઝામ્પલ આપું. સપોઝ આજકાલ સ્ટુડન્ટ્સને કોઈ વેબ સિરીઝ જોવાની આદત પડી ગઈ હોય, ઓકે, તો આ વેબ સિરીઝવાળા શું કરે, પેલી જેમ ફિશિંગ રોડ હોય ને, ફિશિંગ રોડ, એ ફિશિંગ રોડ કેવો હોય કે ફિશિંગ રોડ તમે એનાથી ફિશને શું કરી શકો છો? પકડી શકો છો. એવી રીતે આ લોકો શું કરે છે, એવી વેબ સિરીઝ બનાવશે જેના અંદર વાયલન્સ છે, ન જોવાનો સેક્સ છે, આ બધું ભંગાર બધી વસ્તુ અંદર મૂકી દે છે. તો જે બાળક છે એને જોશે તો એકવાર જોશે ને એટલે પતી ગયો, એમાંય ખોવાઈ જશે. અને એકવાર જો ખોવાઈ ગયો તેમાંથી બહાર આવવું પડે છે. તો એને તેને આ એપિસોડ જોઈ લો. રાતના ભલે 2 વાગ્યા હોય ને 3 વાગ્યા તું ચાલ ને, ફરક પડે છે. કોને ખબર પડવાની હતી? ઓકે, પહેલાં મોબાઈલ નહોતા આપતા પેરેન્ટ્સ, હવે તો ઓકે સામેથી મોબાઈલ ફોન આપવો પડે છે ભણવા માટે. પણ જુઓ સ્ટુડન્ટ્સ, હું ફરી કહું છું, એનો સદુપયોગ અને એનો દુરુપયોગ આપણા જ હાથમાં છે. સો એનો કેવો ઉપયોગ કરવો, કેવી રીતે ઉપયોગ કરવો, ઇટ ઇઝ ઓલ ઇન અવર હેન્ડ્સ. આપણા હાથમાં છે. સો ચોઇસ ઇઝ યોર્સ. તેનો સદુપયોગ કરો. આ તો ફોર એક્ઝામ્પલ આપ્યું કે આવી રીતે આ લોકો શું કરે છે, આપણને બકરા બનાવે છે જેથી કરીને આપણે એનું શું કરીએ, વધુને વધુ આપણે એને જોઈએ. જેમ કે મૂવીની અંદર અમુક વસ્તુઓ બતાય કરે એટલે આપણે એવા બની જવાનું પ્રયત્ન કરીએ. આપણે ઓહ વાવ, ધીસ લાઈફ ઇઝ ફેસિનેટિંગ, આ જીવન ખરેખર જોરદાર છે. પણ એમનું જીવન, એમાં બતાવવામાં આવે છે જીવન રિયલ નથી. અને એ લાઈફ તમે શું કરો છો,
વી વોન્ટ ટુ ઇમિટેટ, એવી લાઈફ આપણે ઇમિટેટ કરવા માંગીએ છીએ, અનુકરણ કરવા માંગીએ છીએ. અને એવી લાઈફ ખરેખર રિયલ લાઈફ નથી. એટલે જ કહે છે ને, રિયલ લાઈફ અને રીલ લાઈફ બોથ આર ડિફરન્ટ. ઓકે, સો real life can never be like real life and real life can never be like real life. પણ તકલીફ એ છે કે એ જે જોઈને તમે એમાંથી ભંગાર બકવાસ કચરો શીખો છો, જેના કારણે સમાજમાં જે બધી બકવાસ ઘટનાઓ બને છે ને, એ પણ એના કારણે જ થઈ રહ્યો છે. જો ઘણી બધી વસ્તુ હું કહેવા નથી માંગતો, બિકોઝ ધીસ ઇઝ એન રેકોર્ડેડ લેક્ચર. જ્યારે ક્લાસમાં સરસ જ્યારે વાતો થશે ત્યારે તમને કહીશ, સરસ સમજાઈશ. સો if you can't be, next line, if you can't be musky, મસ્કીનો અર્થ થાય એક ફિશ છે થોડી મોટી, તો કે તમે મસ્કી નામની ફિશ ન બની શકો, દેન જસ્ટ બી અ બાસ, તો તમે એક નાની ફિશ બની જાઓ. બાસ નામની એક ફિશ હોય છે, બટ ધ લાઇવલીએસ્ટ બાસ, પણ તમે કેવી બાસ બનો, બાસ એટલે એક નાની માછલી બનો, પણ લાઇવલીએસ્ટ, એકદમ ઉત્સાહથી ભરેલી, એક જીવનથી ભરેલી, ઇન ધ લેક, ક્યાં, સરોવરની અંદર. તો કહે છે કે આ દુનિયા એક ઓશન છે, દુનિયા એક મહાસાગર છે. તો એ મહાસાગરની અંદર જરૂરી નથી કે ભાઈ આપણે કંઈક મોટી શાર્ક જ બનીએ. તો શાર્ક ન બની શકાય તો એક નાની માછલીથી શરૂઆત તો કરી શકાય. ઓકે, આપણે 90% ના લાવી શકીએ તો ઓબ્વિયસલી જ્યાં છીએ ત્યાંથી તો શરૂઆત કરી શકીએ છીએ. મારા 50% આવે છે તો 50 હું 60 કરી શકું છું. મારો નેક્સ્ટ ટાર્ગેટ 60 હોવો જોઈએ. પણ પછી ઘણીવાર તો વિદ્યાર્થીઓ વિચારે કે જુઓ હવે તો આપણે છે ને કે 50 આવે છે, હવે આપણે 90 જ આવવા જોઈએ. તો ભાઈ એક દિવસમાં 90 ના થઈ જાય. સો આ વસ્તુ તો સ્વીકારવી પડે પેરેન્ટ્સે પણ અને બાળકે પણ. તો 50ના 60 થાય, 60ના 70 થાય, 70ના 80 થાય અને 80ના 90 થઈ શકે. તો ધીરે ધીરે લાઈફમાં આગળ વધી શકાય છે. કે છે ને કે અ લિટલ પ્રોગ્રેસ એવરી ડે એડ્સ અપ ટુ બિગ રિઝલ્ટ. કે રોજ થોડી પ્રગતિ કરો ને, એ તમારા જીવનની અંદર મોટું પરિણામ લાવી શકે છે. નાઉ થર્ડ સ્ટેન્ઝા, વી કાન્ટ ઓલ બી કેપ્ટન્સ. બધા કે લાઈફમાં કેપ્ટન ના બની શકે. બધાને વિરાટ કોહલી જ બનવું છે, પણ વિરાટ કોહલી ના એક જ હોય છે, એટલે બધા એક જ કેપ્ટન ના બને. તમે કેપ્ટનને સપોર્ટ આપનાર વ્યક્તિ તો આસિસ્ટન્ટ તો બની શકો છો, બેસ્ટ બેટ્સમેન તો બની શકો છો. સચિન તેંડુલકરે પણ અંડર ધ કેપ્ટનશીપ ઓફ કોહલીની કેપ્ટનશીપમાં, ઓકે, એણે એક બે ક્રિકેટ એને ઓબ્વિયસલી મેચ રમેલો જ છે, ધોની હેઠળ પણ રમેલો છે. ઓલ્ધો હી વોઝ મોર એક્સપિરિયન્સ, ધોની કરતાં વધારે એક્સપિરિયન્સ થતો હોય, છતાં પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આપણે બધાએ કેપ્ટન બનવું જરૂર નથી, પણ આપણું બેસ્ટ આપવું જરૂરી છે. વી હેવ ગોટ ટુ બી અ ક્રૂ. CREW, ક્રૂ. ક્રૂનો એકચ્યુઅલી અર્થ થાય છે શિપમાં રહેલા મેમ્બર્સ અથવા પ્લેનમાંના જે મેમ્બર્સ હોય, જે આપણને બધી વસ્તુઓમાં હેલ્પ કરે છે, એને કહેવાય છે ક્રૂ. નાટક ભજવવામાં જે હેલ્પ કરતા હોય છે એને પણ ક્રૂ કહેવાય છે. તો ઓબ્વિયસલી કે આપણે શિપમાં કેપ્ટન ન બની શકીએ, શિપના કેપ્ટન, તો એમાં ક્રૂ મેમ્બર તો બની શકાય ને. સો દેર ઇઝ સમથિંગ ફોર ઓલ ઓફ અસ હિયર. આ દુનિયાની અંદર કંઈક ને કંઈક, સમથિંગ ફોર ઓલ ઓફ અસ, આપણા બધા માટે કંઈક ને કંઈક ભગવાને મૂકેલું જ છે. બસ એ વસ્તુને શોધી કાઢવી પડે. દેર ઇઝ અ બિગ વર્ક ટુ ડુ. એક બિગ વર્ક, બહુ જ મોટું કામ છે જે આપણે કરવાનું છે. એન્ડ દેર ઇઝ લેસર ટુ ડુ. એવું પણ નથી પણ ઓછું પણ છે ને વધારે પણ. કોઈના ભાગે ઓછું છે, કોઈના ભાગે વધારે. પણ આપણે એમ સમજવાનું નહીં કે મારા ભાગે ઓછું છે. ઓકે, હંમેશા આપણે આપણું બેસ્ટ આપતા રહેવાનું છે. એન્ડ ધ ટાસ્ક વી મસ્ટ ડુ ઇઝ ધ નિયર. અને કદી એમ નથી વિચારવાનું કે જે ટાસ્ક આપણે કરવાનો છે આપણે કરતાં દૂર છે. એ ટાસ્ક ક્યાંક નજીકમાં જ છે અને ટાસ્ક અત્યારે જ પૂરો કરવાનો છે એવું માનીને આપણે કાર્ય કરવાનું. જેમ ઘણા વિદ્યાર્થીઓ શું કરે, ઓકે, એમને આપણે હોમવર્ક આપીએ ને, તો હોમવર્ક કેવી રીતે કરે, હોમવર્ક ઘરે બેસીને કરે, પણ એ દિવસે કરવાનું, ઓકે, જે દિવસે હોમવર્ક બતાવવાનું હોય. ખરેખર જ્યારે લેક્ચર વચ્ચે આટલા બધા દિવસનો ગેપ હોય, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસનો ગેપ હોય, તો સ્ટુડન્ટ્સ હંમેશા હોમવર્ક પણ આપણે જે દિવસે ભણાવ્યું હોય એ દિવસે કરવાથી તમને બહુ જ ફાયદો થશે. જો ફાયદો થશે એના માટે પણ ભણવું છે ને, ખરેખર હું તો માનીશ એ સેલ્ફિશ એટીટ્યૂડ કહેવાય. ફક્ત આપણા માટે નહીં, આપણે આ સમાજને, આ દુનિયાને પણ કંઈક આપવું છે, એના માટે પણ ભણવાનું છે. ઇફ યુ કાન્ટ બી અ હાઈવે, જો તમે એક હાઈવે ન બની શકો તો દેન જસ્ટ બી અ ટ્રેલ. તો તમે એક ટ્રેલ બની જાઓ. તો ટ્રેલનો અર્થ થાય છે એક નાની પગદંડી બની જાઓ. નોટ નેસેસરીલી કે તમે એક મહાન મોટો એક્સપ્રેસ હાઈવે બનો તો જ લાઈફમાં સફળતા મળે. ના, હું જેફ બેઝોસ બનું, અબજોની સંપત્તિ હોય ને તો જ લાઈફમાં સફળ બનાય, નોટ લાઈક દેટ. એવું કાંઈ હોતું નથી.
વ્યક્તિ પોતાનું બેસ્ટ આપીને જ લાઈફમાં સફળ થઈ શકે છે. આ દુનિયામાં દરેક વ્યક્તિ એની રીતે સફળ છે જ અને રહેવાનો. ઓકે, કોકની પાસે વધારે છે, કોકની પાસે ઓછું છે, પણ એક વસ્તુ છે કે તમે તમારું બેસ્ટ આપ્યું હશે ને તો મગજ અને મનમાં, આ હૃદયમાં છે ને દુઃખ નહીં થાય. ઇફ યુ કાન્ટ બી ધ સન, જો તમે સૂર્ય ન બની શકો, બી એ સ્ટાર, તો તમે સ્ટાર બની જાઓ. ઓકે, એક તારા બની જાઓ. કેમ કે સાયન્ટિફિકલી સૂર્ય પણ એક તારો જ છે, પણ એ આપણા પૃથ્વીની નજીક છે, એટલે એનું તેજ, એનો પ્રકાશ આપણને વધારે મળે છે. તો કહેવાય મિનિંગ એક જ છે કે ભાઈ લાઈફમાં આપણે સૂર્ય ન બની શકીએ તો દૂર દેખાતા એક તારા તો બની જ શકીએ ને. ઇટ ઇઝ નોટ બાય ધ સાઇઝ દેટ યુ વિન. આપણે આપણી સાઇઝથી જીતવાનું નથી. નોટ દેટ સાઇઝ દેટ મેટર્સ. ખાલી સાઇઝ ઇમ્પોર્ટન્ટ નથી, આપણું કદ ઇમ્પોર્ટન્ટ નથી. કોઈ વ્યક્તિનું શરીર નાનું હોય, ઓકે, એ ઇમ્પોર્ટન્ટ નથી કે ભાઈ આ તો હાઇટમાં બહુ નાનો છે, આનું વજન ઓછું છે, આ લાઈફમાં શું કરવાનું. નોટ લાઈક દેટ. એવું કાંઈ હોતું નથી. ઓકે, વજન ઓછું હોય તોય બેસ્ટ આપી શકાય. ગયા વર્ષે તમે પાઠ ભણ્યા હતા મેરી કોમ, તો જ્યારે મેરી કોમ પહેલી વાર જ્યારે શીખવા ગઈ તો નરજીત સિંહના એના કોચે એને કીધું હતું, લુક એટ યોર ફીબલ બોડી, લુક એટ યોર વીક બોડી, યુ કાન્ટ બી અ બોક્સર. કે તારું જે બોડી છે બહુ વીક છે, તું બોક્સર ના બની શકે. તારું બોડી તો જો, એટલે યોર બોડી સો ફ્રજાઇલ. તારું બોડી કેવું છે, નાજુક છે, ફ્રજાઇલ છે, તૂટી જાય તેવું છે એનું, કે એના કરતાં બેટર છે તું આ વિચાર માંડી વાર. જસ્ટ ઇમેજિન કરો એણે એ વસ્તુ સ્વીકારી લીધી હોત તો શી વુડ નેવર હેવ, ઓકે, બીકમ રિયલી વર્લ્ડ ચેમ્પિયન. વર્લ્ડ ચેમ્પિયન ના બની શકી હોત. તે વર્લ્ડ ચેમ્પિયન બની એનું કારણ હતું કે એણે લાઈફની અંદર સંઘર્ષ કર્યો. એણે એના કદ તરફ નહીં જોયું, એણે એના કર્મ તરફ જોયું. એટલે યાદ રાખજો, એક મસ્ત મજાનું વાક્ય કદાચ તમને ખબર હોય કે પરફોર્મન્સ ઇઝ બેટર દેન અપિયરન્સ. હંમેશા પરફોર્મન્સ છે ને એ લાઈફમાં તમારા દેખાવ કરતાં ઇમ્પોર્ટન્ટ છે. કોઈ વ્યક્તિ કેવો દેખાય છે એના કરતાં કોઈ વ્યક્તિ કેવું કર્મ કરે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે એમ માનીને બેસો, વાહ આ વ્યક્તિ તો સુપર, બહુ જ હેન્ડસમ છે, અરે વાહ આ તો બહુ જ બ્યુટિફુલ છે, એટલે આ સારો છે કે સારી છે. સો પ્લીઝ, એ ડિસેપ્ટિવ હોય છે, એ છેતરામણું હોય છે. કોઈનો દેખાવ પરથી કદી પણ કોઈ પણ પ્રકારનું એમ કહી શકાય, યુ કેન નેવર કમ ટુ એની કન્ક્લુઝન. તમે કોઈ પણ વિચાર પર આવી શકો નહીં. સો લાઈફમાં તમારું પરફોર્મન્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હું આટલા બધા વર્ષથી ભણાવી રહ્યો છું, બટ ઓકે, આ ચહેરો છે ને એ ઇમ્પોર્ટન્ટ નથી હોતો. આપણે કયા પ્રકારનું કર્મ કરીએ છીએ ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, અથવા આપણે કેવા દેખાઈએ છીએ એ સેકન્ડરી છે. ઓકે, પણ મોસ્ટ પ્રાઇમરી થિંગ, મોસ્ટ બેઝિક થિંગ ઇઝ દેટ યુ ગીવ યોર બેસ્ટ ટુ યોર સેલ્ફ. કે તમે તમારું બેસ્ટ આપો છો કે નહીં એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર. તો તમે જેમાં પણ સારા છો એમાં તમારું બેસ્ટ આપો. જરૂરી નથી કે તમે તમારી લાઈફની અંદર ફક્ત ને ફક્ત, ઓકે, તમે મેથ્સમાં જ હોશિયાર હો તો તમે લાઈફમાં એક વસ્તુ પણ સારી હોય તો તમે ઘણું સારું કરી શકો છો. બીજા સબ્જેક્ટ ના પણ આવડતા હોય, નોટ નેસેસરીલી. ઓકે, ચલો હવે નાઉ કમ ટુ ધ ફર્સ્ટ ચેપ્ટર, સેકન્ડ ચેપ્ટર, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, રિટન બાય રોય ડિઝની. હવે વોલ્ટ ડિઝની કોણ હતા? વી ઓલ નો વોલ્ટ ડિઝની એ અમેરિકાના, હી વોઝ અ ગ્રેટ એનિમેટર ફ્રોમ યુએસએના એક મહાન એનિમેટર હતા, જેમણે મિકી માઉસ, પિનોશિયો, ઓકે, જેવા મહાન કાર્ટૂન કેરેક્ટર્સ રચ્યા. અને એમના જીવનની અંદર પણ એમણે જે શરૂઆત કરી હતી ને, એ જસ્ટ યુ કેન કે સ્ટાર્ટેડ ફ્રોમ ગ્રાસ રૂટ લેવલ. ગ્રાસ રૂટ લેવલ એટલે એમ કે પાયાથી શરૂઆત કરી હતી, અને પાયાથી એટલે એમને ત્યાં બહુ બધી નિષ્ફળતાઓ મળી હતી. પણ એ નિષ્ફળતાઓનો સરવાળો કરીએ ને તો લાઈફમાં એમને ખૂબ જ બધી સફળતાઓ મળી. તો લાઈફમાં નિષ્ફળતા કહેવી એ અઘરી વસ્તુ છે. નિષ્ફળતા જ તમને લાઈફમાં ઘણું બધું શીખવાડે છે, જેટલી સફળતા શીખવાડી શકતી નથી. નિષ્ફળતા આપણને એમ જ કહે છે કે ભાઈ, ઓકે, જો હું અત્યારે લાઈફમાં આવી છું નિષ્ફળતાના સ્વરૂપમાં, હવે તું કંઈક કર જેથી કરીને તું વધારે લાઈફમાં શું બની શકે? સફળ બની શકે. સો દેટ ફેલિયર કેન ટીચ યુ મોર દેન સક્સેસ. ઓકે, હવે આ ચેપ્ટર સ્ટાર્ટ કરીને પહેલાં આપણે સમજી લઈએ કે ચેપ્ટર શું કહેવા માગે છે. આમાં આ ચેપ્ટર લખ્યું છે રોય ડિઝની. રોય ડિઝની એના મોટા ભાઈ છે, અને જે આ પાઠના શું છે? નેરેટર છે. નેરેટર એટલે વર્ણનકાર. જે આપણે આખો પાઠ સાંભળી રહ્યા છીએ, આખો પાઠ આપણે સમજી રહ્યા છીએ, એ કોના મોઢે? રોય ડિઝનીના. તો રોય ડિઝની આપણને વોલ્ટ ડિઝની વિશે બધું કહી રહ્યા છે કે રોય ડિઝની કયા પ્રકારના શું છે? વ્યક્તિ હતા.
અને એમણે કેવી રીતે કંપની સ્ટાર્ટ કરી, કયા પ્રકારની તકલીફો એમને પડી, અમ્યુઝમેન્ટ પાર્ક એમણે બનાવ્યા. અને અને જો જીવનની અંદર તકલીફ ના આવે ને, લાઈફમાં પ્રોબ્લેમ્સ ના આવે ને, તો એમ કહી શકાય કે આપણે લાઈફ પણ જીવતા નથી. નહીં તો લાઈફ બીકમ સો બોરિંગ એન્ડ ડલ. તમારી લાઈફ પણ ડલ થઈ જાય. દેર આર નો પ્રોબ્લેમ્સ ઇન લાઈફ. ઓકે, અને પ્રોબ્લેમ ન હોવો પણ એક પ્રોબ્લેમ છે, કે તમારી લાઈફમાં પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ્સ હોવા જ જોઈએ, અને પ્રોબ્લેમ્સ હોય તો યુ કેન બી મોર સક્સેસફુલ. તો તમે લાઈફમાં વધારે સફળ થઈ શકો છો. એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સો લેટ્સ ગો થ્રુ ધ ચેપ્ટર. હું રીડ કરીશ. જુઓ, ધીસ ચેપ્ટર વિલ બી ડિવાઇડેડ ઇન્ટુ 2 વિડીયો લેક્ચર્સ. 2 વિડીયો લેક્ચર્સ આના થશે. આજનો લેક્ચર પણ રિયલી થોડો લેન્ધી રહેશે, બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જ્યારે પણ તમે ચેપ્ટર વાંચો, ટેક્સ્ટમાંથી એની લાઇન બાય લાઇન રીડ કરજો. હું તમને એના વર્ડ્સ, ચેપ્ટરના વર્ડ જેટલા અઘરા શબ્દો છે બધું મોકલી દઈશ, રાઈટ. બટ વોટ યુ નીડ ટુ ડુ, તમારે શું કરવાનું છે, તમારે આ ચેપ્ટરને જ્યારે પણ વાંચો ત્યારે ટેક્સ્ટબુક લઈને સાંભળજો. ટેક્સ્ટબુક લઈને જો ચેપ્ટર સાંભળશો ને, તો ઇટ બીકમ્સ વેરી ઇઝી, કે હું લાઇન બાય લાઇન એક્સપ્લેનેશન આપીશ. અને લાઇન બાય લાઇન ત્યારે જ ખબર પડશે જ્યારે વ્યવસ્થિત સમજેલું હોય અને જાણેલું હોય. ઓકે, સો લેટ્સ ગો થ્રુ ધ હોલ ચેપ્ટર. હવે રોય ડિઝની આપણને આખું ચેપ્ટર સમજાવી રહ્યા છે. કોના વિશે આપણને માહિતી આપી રહ્યા છે? ઇઝ ગિવિંગ અસ ઇન્ફોર્મેશન અબાઉટ વોલ્ટ ડિઝની. વોલ્ટ ડિઝની વિશે આપણને ખૂબ બધું કહે છે કે ભાઈ વોલ્ટ ડિઝની કેવી રીતે સફળ બન્યા. ઓકે, એટલે એમ કહી શકો કે રોય ડિઝની ઇઝ ધ ઓથર ઓફ ધીસ ચેપ્ટર. ઓકે, પણ જ્યારે વર્ણન કરે ને તો એને નેરેટર કહેવાય. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. રોય ડિઝની આપણને કહે છે કે મારો ભાઈ વોલ્ટ ઇઝ નો મોર, હવે એ આ દુનિયામાં નથી. ઇઝ ડેડ, બટ હિઝ ઇન્ફ્લુઅન્સ, પણ હજી પણ તેનું ઇન્ફ્લુઅન્સનો અર્થ થાય તેનો પ્રભાવ. લિંગર્સ એટલે હજી પણ એ ટક્યો છે, હજી પણ એનો પ્રવાહ શું છે, સ્ટેજ છે. લાઈક અ લિવિંગ પ્રેઝન્ટ, એક જીવંત વ્યક્તિની જેમ. લિવિંગ પ્રેઝન્ટ એટલે જીવંત વ્યક્તિની જેમ. ઓવર ધ સ્ટુડિયો, અમારા સ્ટુડિયોની અંદર હજી પણ એમનો જે ઇન્ફ્લુઅન્સ છે, ઇન્ફ્લુઅન્સનો અર્થ થાય પ્રભાવ. ઓકે, એમની ઇફેક્ટ હજી પણ અમારા સ્ટુડિયોમાં જોવા મળે. કયો સ્ટુડિયો? ડિઝનીનો સ્ટુડિયો. એની અંદર એના મૃત્યુ પછી પણ અમને કદી એવું લાગ્યું નથી કે વોલ્ટ અમારા વચ્ચે નથી. વેરી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, જે કાર્ટૂન બનાવતા, ટર્ન્ડ આઉટ એટલે બનાવતા. નેચર ફિલ્મ્સ, કુદરતને આધારિત મૂવીઝ બનાવતા. નેચર મૂવીઝ હોય તો અલગ નેચરના સીન્સ હોય અંદર. એન્ડ ફીચર મૂવીઝ, અને અલગ અલગ ફીચર પર આધારિત કોઈ કેરેક્ટરના આધારિત મૂવી બનાવતા. દેટ મેડ હિમ નોન, અને આ બધી વસ્તુએ તેમને નોન બનાવ્યા. નોન મીન્સ ફેમસ, જાણીતા બનાવ્યા. એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, અને વિશ્વની અંદર એમને ચાહિતા બનાવ્યા. અને ચાહિતા એટલે બન્યા કારણ કે એમને એમના કર્મ પ્રત્યે, એટલે કે એમના કામ પ્રત્યે ખૂબ જ શું હતી, લાગણી હતી. અને હી વોઝ ધ મોસ્ટ ક્રિએટિવ વન. અને સર્જનાત્મકતા, ક્રિએટિવિટી એમના અંદર ભરી હતી. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ. તો રોય ડિઝની એમ કહે છે કે અત્યારે હાલમાં પણ જો હું મારા સ્ટુડિયોના ક્રૂનું મેં તમને સમજાયો. ક્રૂનો અર્થ થાય કે નાટકના મેમ્બર્સ હોય, કોઈ મૂવી બનતી હોય એને સમજાવવાના મેમ્બર્સ હોય. તો આ બધાની વચ્ચે ઓકે હું જ્યારે પસાર થતો હોઉં ત્યારે પણ આઈ હાફ એક્સપેક્ટ, મને એવું લાગે કે ટુ એન્કાઉન્ટર, કે હમણાં હું મારા ભાઈને એન્કાઉન્ટર કરીશ. તો અહીંયા એન્કાઉન્ટરનો અર્થ એવો નહીં લેવાનો પોલીસ એન્કાઉન્ટર. અહીંયા એન્કાઉન્ટરનો અર્થ થાય આપણને કોઈક અચાનક મળી જશે. મને એમ લાગે છે કે મારો ભાઈ હમણાં સામેથી આવીને મને ભટકાશે, તો એન્કાઉન્ટર ન થાય, અચાનક આવીને મળવું, બોલું પોલીસવાળું એન્કાઉન્ટર નહીં. ઓકે, સો આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર, હું એવું એક્સપેક્ટ કરું કે મારો ભાઈ મને આવીને મળી જશે. દેટ ટોલ કન્ટ્રી બોય, અને મારો ભાઈ કેવો દેખાતો, બહુ ઊંચો અને કન્ટ્રી બોય એટલે ગામડાનો છોકરો. કન્ટ્રી એટલે દેશનો છોકરો જ, પણ અહીંયા કન્ટ્રીનો અર્થ ગામડું લેવાનું. કન્ટ્રી બોય ફિગર એટલે કેવો, ગામડાનો દેખાતો છોકરો. ફિગર એટલે દેખાતો વ્યક્તિ. હેડ બોર્ડ, અને એનું હેડ એટલે એનું માથું શું થયેલું હોય, સામેથી આવતો હોય અને દેખાય. બોર્ડ એટલે ડૂબેલો હોય, નમેલો હોય. શેમાં? ઇન થોટ્સ, તેના વિચારોમાં. અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, કોઈ નવા પ્રોજેક્ટ વિશે કામ કરવાનું હોય તો એનું મગજ અને મન એમાં ડૂબેલો હોય અને આવીને સીધો મને મળે. રાઈટ, એવું હજી પણ મને ફીલ થાય છે, એવું લેખક કહે છે.
વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ. વોલ્ટ અમારા બધા માટે શું હતો? ડ્રાઇવિંગ ફોર્સ. તો સ્ટુડન્ટ, ડ્રાઇવિંગ ફોર્સનો અર્થ શું થાય? ધ મિનિંગ ઓફ ડ્રાઇવિંગ ફોર્સ ઇઝ ઇન્સ્પિરેશનલ પર્સન, એટલે કોઈક પ્રેરણાદાયી વ્યક્તિ. અમારા વચ્ચે સૌથી વધારે અમારા માટે ચાલક બળ, પ્રેરણાદાયી વ્યક્તિ કોણ હતું? એ વોલ્ટ હતા. બિહાઇન્ડ ઓલ વી ડીડ, જે પણ કામ અમે કરીએ, અમારા પાછળ ક્રિએટિવ પાવર કોનો હોય? હંમેશા વોલ્ટ ડિઝનીનો હોય. ફ્રોમ મેકિંગ મૂવીઝ, કોઈ મૂવી બનાવવી હોય, ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ, કોઈ મૂવી બનાવ્યું અને આવડું મોટું ડિઝનીલેન્ડ બનાવ્યું, એ બધાની પાછળ પોઝિટિવ પાવર કોનો હતો? મિસ્ટર વોલ્ટ ડિઝની. ડિઝનીનો પાવર હતો. દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ. એ મરી ગયા છતાં પણ હજી પણ લોકો તેના નામને મેન્શન કરે છે. મેન્શન કરવું એટલે યાદ કરે છે. ઓકે, દેટ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ, જાણે કે તે હજી પણ જીવતા ના હોય. એવરી ટાઈમ વી શો, જ્યારે પણ અમે એક નવું મૂવી બનાવીએ અથવા અમારો નવો શો ચાલુ થાય, વી શો અ ન્યૂ પિક્ચર, નવું અમે શો બનાવીએ, નવું મૂવી રિલીઝ કરીએ, ઓર ઓપન અ ન્યૂ ફીચર, અથવા ડિઝનીલેન્ડની અંદર કોઈ નવું ફીચર, કોઈ નવી થીમ એડ કરીએ. અહીંયા ફીચરનો અર્થ લેવાનો થીમ. કોઈ નવી થીમ એડ કરીએ. સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, તો કોકને તો કહેવું જ પડે, આઈ વોન્ડર. કોકને એવું કહી જ જાય કે આઈ વોન્ડર, કે ખરેખર કે મને હજી પણ આશ્ચર્ય થાય છે, હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, કે આ વોલ્ટને કેવી રીતે ગમે છે આ બધું વસ્તુ કરવું. એના મગજમાં જે વિચિત્ર હોય ને, એ વિચિત્ર આપણને વિચિત્ર ના લાગતું હોય, આપણને ક્રિએટિવિટી લાગે. જ્યારે પહેલી વાર વિચારે તો એને વિચિત્ર લાગતું, પણ જ્યારે એને કોઈક સ્વરૂપમાં ઢાળી દે ત્યારે આપણને શું લાગે? ઇટ બિકમ્સ ધ મોસ્ટ ક્રિએટિવ થિંગ, એ સૌથી વધારે ક્રિએટિવ વસ્તુ બની જાય છે. એન્ડ વેન ધીસ હેપન્સ, આઈ પર્સનલી રિયલાઇઝ that it was something he himself had planned. And when this happens, આવું કંઈક બને ને, તો I personally realize, હું એવું રિયલાઇઝ કરું છું, that it was something he himself had planned. જાણે આ બધી વસ્તુઓ એણે પોતાના મગજ અને મનથી પ્લાન ના કરી હોય. For my imaginative industrious brother, હવે રોય ડિઝની પોતાના ભાઈને કહે છે કે મારો ભાઈ છે ને બહુ ઇમેજિનેટિવ છે, કલ્પનાશીલ અને ઇન્ડસ્ટ્રીયસ. જો ઇન્ડસ્ટ્રીયસનો અર્થ આપણે એવો લેવાનો છે, ધ મિનિંગ ઓફ ઇન્ડસ્ટ્રીયસ ઇઝ હાર્ડ વર્કિંગ, મહેનતુ. ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક થાય. એટલે કે ને કે વટવા ઇઝ એન ઇન્ડસ્ટ્રીયલ એરિયા, તો ત્યાં એનો અર્થ થાય વટવા એક ઔદ્યોગિક વિસ્તાર છે. પણ એમ કહું મારો ભાઈ ભયાનક મહેનતુ છે, તો માય બ્રધર ઇઝ ટુ મચ ઇન્ડસ્ટ્રીયસ એન્ડ હાર્ડ વર્કિંગ. તો ઇન્ડસ્ટ્રીયસનો અર્થ થાય મહેનતુ. તો મારો મહેનતુ ભાઈ, એણે શું કર્યું છે? બહુ જ બધા પ્રોજેક્ટ અમારા માટે છોડીને ગયો છે. લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ, એટલા પ્રોજેક્ટ છોડીને ગયો છે ને અમારી માટે, ઇન પ્રોગ્રેસ, અને કેવા ચાલુ પ્રોજેક્ટ છોડીને ગયો છે, ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ. ધ રેસ્ટ ઓફ અસ, અહીંયા રેસ્ટનો અર્થ લેવાનો બાકીના. ધ રેસ્ટ ઓફ અસ એટલે અમારા બધાના બાકીના જેટલા પણ લોકો છે એ બધાને શું ધંધે લગાડીને ગયો છે. ધ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, કે અમને બધાને એટલા બધા પ્રોજેક્ટમાં રચ્યા પચ્યા રાખ્યા છે કેટલા બધા વર્ષોથી. એ જતો રહ્યો છે પણ પ્રોજેક્ટ હજી પણ ચાલુ છે. ડિઝની કંપની હજી પણ ઓકે એમ કહે છે કે તમે વિકીપીડિયા પર યુ કેન સર્ચ ઇટ, તમને ડેટા મળશે. ઇટ ઇઝ અરાઉન્ડ $69.90 બિલિયન એની આવક છે, એટલે એની રેવન્યુ છે એક વર્ષની. એટલે એમ કહેવાય એની ટોટલ રેવન્યુ કંપનીની આટલી છે. ઓકે, ગૂગલ સર્ચ કરજો, વિકીપીડિયા પર ઘણી બધી માહિતી મળશે. જુઓ, દુનિયાભરમાં ભંગાર વસ્તુઓ માટે છે, મેં જોયું છે સ્ટુડન્ટ બધું જ ખબર હોય, પણ એને સારી વસ્તુઓનો કોણ કે આ ખબર, શું નહીં ખબર, આ ખબર નહીં ખબર. કેમ નહીં ખબર? કારણ કે એને ખબર જ નથી કે આ બધું જાણવું જોઈએ. એને એ ખબર છે કે હા ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવી જોઈએ, આ પોસ્ટ મૂકવી જોઈએ, ફલાણું ઢીકણું કરવું જોઈએ. એ ખબર પડે છે કે આને આ રિક્વેસ્ટ મોકલવી જોઈએ, પેલાને આ કરવું જોઈએ, પણ એને એ ખબર નથી કે લાઈફની અંદર કહેવાય ને તો એ વસ્તુ છે ને આપણા લાઈફમાં 2 કે 3% કદાચ ઇમ્પોર્ટન્સ ધરાવે. કદાચ આઈ એમ નોટ શ્યોર, એનાથી તારે ઇમ્પોર્ટન્સ જ નથી. પણ લાઈફમાં જે નોલેજનું ઇમ્પોર્ટન્સ છે ને એ 99.99 પણ નહીં, 100% છે. પણ આ સ્ટુડન્ટને અત્યારે બહુ જ મજા આવે છે જલસા કરવામાં. જલસા એટલે સાહેબ બહુ મજા આવે, પણ એ મજા છે ને એ જલસા, એ મજા છે ને સજામાં જ્યારે પરિણમે છે ને ત્યારે ખબર પડે છે. 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું, છેલ્લા 5 થી 7 વર્ષનું સૌથી ઓછું પરિણામ છે. સૌથી ઓછા વિદ્યાર્થીઓ A1 ગ્રેડના વિદ્યાર્થીઓ છે, 1,500 વિદ્યાર્થીઓ છે, જે ગયા વર્ષ કરતાં લગભગ એમ કહે છે ગયા વર્ષે 6,000 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં હતા અને આ વર્ષે ખાલી 1,500 છે. 4,000 વિદ્યાર્થીઓ ઓછા છે. તો ઇમેજિન કરી શકો છો કે ઇન્ટેલિજન્સ
નું લેવલ પણ ક્યાં આવી ગયું છે, કારણ કે લોકો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે, નેચરલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ નથી કરતા. મારું કહેવાનું મિનિંગ સમજાયો? કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ વધી ગયો છે, આપણી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનો ઘટી ગયો છે. સો તમારી ક્રિએટિવિટી ક્યાં જઈ રહી છે? પ્લીઝ સ્ટોપ ઇટ, રિયલી માઇન્ડ ઇટ, એને માઇન્ડ કરો. નહીં તો યુ વિલ નોટ બી એબલ ટુ માઇન્ડ ઇટ બિકોઝ યુ ડોન્ટ નો વેર યોર માઇન્ડ ઇઝ. તમે એને માઇન્ડ નહીં કરી શકો, માઇન્ડનું કરતાં કંટ્રોલ નહીં કરી શકો, કારણ કે તમને ખબર જ નહીં પડે માઇન્ડ ક્યાં છે, એટલે આપણું મન ક્યાં છે, કેમ કે મન ખોવાઈ ગયું હશે. સો પ્લીઝ, સ્પેશિયલી બોયઝનું હું કહીશ, ઓકે? એવું નથી ગર્લ્સને નહીં કહું, પણ બોયઝને ખાસ. ઓકે, કેમ ખાસ? આઈ વિલ ડિસ્કસ ઇન અ લેક્ચર. સો નેક્સ્ટ, ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ. જે રાઇટર્સ અને પ્રોડ્યુસર્સ હતા, આ બધા માટે વોલ્ટ છે ને, ખરેખર વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. વોલ્ટ એક વિચિત્ર પ્રકૃતિનો માણસ હતો. કોમ્પ્લેક્સ એટલે અહીંયા જટિલ થાય, વિચિત્ર થાય એવો અર્થ લેવાનો છે, કે એવી પર્સનાલિટી હતો કે રાઇટર્સ છે, પ્રોડ્યુસર્સ છે, એનિમેટર છે, એની જોડે કામ કરતા એ લોકોને પણ એ જલ્દી સમજાતો નહોતો, એટલું એ ભયાનક વિચિત્ર વિચારતો હતો. હુ વર્ક વિથ હિમ, ઓકે, એટલે એમ કહેવાય કે એ એક અલગ પ્રકૃતિનો માણસ હતો. અને એના સાથે સાથે શું હતો? હી વોઝ અ જીનિયસ. પાછો જીનિયસ પણ હતો, બહુ જ કુશાગ્ર બુદ્ધિવાળો હતો. હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, એના અંદર અસામાન્ય બુદ્ધિ હતી. ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન, કે ઇમેજિનેશનનો એ શું કરતો? એક એક્સ્ટ્રા સ્ટ્રોક એડ કરતો, એક એક્સ્ટ્રા એના અંદર સ્ટેપ એડ કરતો, કે એની અંદર એક ઇમેજિનેશનનો એવો એક પાવર હતો કે એ એડ કોઈ પણ નાટકની અંદર કે એનિમેટેડ સિરીઝની અંદર એડ કરી દેતો, તો દેટ બીકમ સો ઇન્ટરેસ્ટિંગ, એટલું ઇન્ટરેસ્ટિંગ થઈ જતું કે બાળકોને તે જોવું બહુ જ ગમતું. એન્ડ ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, દુનિયામાં લાખો લોકો માટે, હુ વોચ ઇઝ ટીવી શો, જે તેનો ટીવી શો જોતા, હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી. આ બધા લોકો માટે તે શું હતો? એક બહુ જ વોર્મ, એક હૂંફાળો, એક પ્રેમભર્યો, કાઇન્ડલી, હૃદયથી ખૂબ જ દયાળુ પર્સનાલિટી, વ્યક્તિત્વ ધરાવનાર માણસ હતો. ટુ ધ બેન્કર્સ, પણ જે એને લોન આપતા, એટલે બેંકના અધિકારીઓ. ટુ ધ બેન્કર્સ, બેંકના લોકો જે એને લોન આપતા, એટલે કે હુ ફાઇનાન્સ્ડ અસ. અસ એટલે અહીંયા રોય ડિઝની પોતાની અને બંનેની વાત કરે છે. હુ ફાઇનાન્સર્સ, જે અમને લોન આપતા, ફાઇનાન્સ કરવું એટલે જે અમને આર્થિક મદદ કરતા. આઈ એમ શ્યોર હી સીમ લાઇક અ વાઇલ્ડ મેન. આઈ એમ શ્યોર, રોય ડિઝની કહે છે કે ખરેખર એ બધા માટે એ સીમ્ડ, કેવો લાગતો? અ વાઇલ્ડ મેન, એક જંગલી માણસ. અમે જંગલી અર્થ નથી લેવાનો, એક વિચિત્ર પ્રકૃતિનો બુદ્ધિનો માણસ, કે જેટલા પણ પૈસા લે એ બધા જ પૈસા એ પોતાની કંપની અંદર ઇન્વેસ્ટ કરી દેતો, કે સેવિંગ તરીકે કશું રાખતો નહોતો, કે જેટલો પણ રૂપિયો આવે બધો જ પૈસો ઇન્વેસ્ટ કરી દેવાનો, પછી ખોટમાં જાય તો પણ, પ્રોફિટમાં આવે તો પણ. સો હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, એટલે આ ફાઇનાન્સર એટલે કે બેન્કર્સને એવું લાગતું કે આ માણસ જાણે અમને બેન્કરપ્ટ કરી નાખશે. દેટ મીન્સ બેન્કરપ્ટ ના થાય, એ એમ કહે છે કે અમુક કન્ડિશનમાં, ઇન્ડિયામાં તો હમણાં જ યસ બેંક બેન્કરપ્ટ થઈ હતી, અહીંયા એમ કહે છે હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી, કે જાણે કે એવું લાગે આ માણસ પૈસા એવી રીતે ખર્ચી નાખે કે જાણે નાદારી કરવા માટે જ તૈયાર થયો. હેલ બેન્ટ એટલે એના માટે તૈયાર થઈ ગયો હોય. બેન્કરપ્સી એટલે નાદારી, બેન્કરપ્ટ. તો બેંકને કરપ્ટ કરી નાખે, બેંકના રૂપિયા ના આપે, એને ઇંગ્લિશમાં કહેવાય છે બેન્કરપ્ટ અને બેન્કરપ્સી. તો બેન્કરપ્સીનો મિનિંગ થાય છે નાદારી. ગુજરાતીમાં તમે અકાઉન્ટ્સમાં ભણો જ છો. સો ટુ મી હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારા માટે મારો ભાઈ, ઓકે, કેવો હતો? બહુ જ અમેઝિંગ, બહુ જ આશ્ચર્ય પમાડે તેવો મારો ભાઈ. કિડ, એક એના કરતાં નાનો હતો એટલે એને કિડ કહે છે, નાનો ભાઈ. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ, પણ એના જે ડ્રીમ્સ હતા ને બધા એમ ઇમ્પ્રેક્ટિકલ લાગે, અવ્યવહારુ, એમ લાગે કે આ થશે જ નહીં. એનું ડ્રીમ એવું કે આ તો પોસિબલ નથી, આ તો ઇમ્પોસિબલ છે, પણ એ ઇમ્પોસિબલ વસ્તુને તે પોસિબલ બનાવી શકતો હતો, બિકોઝ હી હેડ દેટ ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ. એનામાં એક ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ હતું. જો સ્ટુડન્ટ, દરેક કેસની અંદર બધાની પાસે આવું ગોડ ગિફ્ટેડ ટેલેન્ટ હોવું જરૂરી હોતું નથી. સો દેટ હી મેડ
કમ ટ્રુ. અને આવા જે ડ્રીમ્સ હતા એને શું કરતો, દેટ હી મેડ કમ ટ્રુ, એને શું કરતો, એ સાચા બનાવતો, એને સારા, દેટ મીન્સ કે એને વાસ્તવિકતામાં શું કરતો હતો, પરિણમિત કરતો હતો. ઓકે, હવે હજી આપણે એક સ્ટાન્જા જોઈશું, ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોઝ. હવે લેખક છે ને રોય ડિઝની પોતાના બાળપણની યાદ કરે છે કે એમના જે અંકલ હતા એ અંકલના ત્યાં જ્યારે તે રહેવા જતા ત્યારે એમના અંકલના ઘરની નજીક શું હતું, એક એપલ ઓર્ચર્ડ. એપલ ઓર્ચર્ડનો અર્થ થાય એપલની વાડી, દેટ મીન્સ કે સફરજનની વાડી. અને વિપિંગ વિલોઝ, વિપિંગ વિલોઝ શું ને ઠંડા પ્રદેશમાં જોવા મળતું એક વૃક્ષ છે. વિલો છે ને એક પ્રકારનું, જેમ કે જમ્મુ કાશ્મીરની અંદર એક પ્રકારનું વૃક્ષ છે. ઓકે, એનું લાકડું બેસિકલી બેટ બનાવવામાં યુઝ થતું હોય છે. તો એવા જે વૃક્ષો હતા ત્યાં સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ, એ કે છે અમારા ફાર્મની અંદર અમારું જે ખેતર હતું ત્યાં આ બંને પ્રકારની વસ્તુ જોવા મળતી. તો ત્યાં બંને જણા શું કરતા, ખૂબ જ એન્જોય કરતા. કોણ? રોય ડિઝની અને વોલ્ટ ડિઝની. વેર વોલ્ટ સ્કેચિસ ફર્સ્ટ એનિમલ, કે આ ગાર્ડનમાં બેઠા બેઠા, કયા ગાર્ડનમાં? એપલ ઓર્ચર્ડ. ઓર્ચર્ડનો અર્થ થાય ફળોની વાડી, એને આપણે કહીએ ઇંગ્લિશમાં. ઓકે, એને એકચ્યુઅલી તમે ઇંગ્લિશમાં ગાર્ડન પણ કહી શકો, પણ આપણે ગાર્ડનનો કોન્સેપ્ટ અલગ લઈએ છીએ. સો વેર વોલ્ટ સ્કેચ્ડ ઇઝ ફર્સ્ટ એનિમલ, કે જ્યાં તેમણે સૌથી પહેલાં એનિમલ્સ ત્યાં દોર્યા. એટલે એનિમલને શું કર્યા? સ્કેચ કર્યા. સ્કેચ એટલે દોરવું. સ્કેચનું સેકન્ડ ફોર્મ થાય સ્કેચ્ડ, ઈડી. આઈ રિકોલ, અને મને યાદ આવે છે. રિકોલ કરવું એટલે રિકલેક્ટ કરવું. રિમેમ્બર, મને યાદ આવે છે દેટ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ, કેવી રીતે હું અને વોલ્ટ સ્નગલ મસ્તી કરતા, સ્નગલ ટુગેધર ઇન ધ બેડ, પથારીમાં પડે પડે મસ્તી કરતા, એન્ડ હિયર, અને અમે સાંભળતા, ધ હોન્ટિંગ વિસલ. હોન્ટિંગ એટલે આમ તો હોન્ટિંગનો અર્થ થાય ડરામણી, ગભરાઈ નાખે તેવી. હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ. લોકોમોટિવ, અહીંયા લોકોનો મોટિવ નહીં, લોકોમોટિવ, LOCOMOTIV. લોકોમોટિવનો થાય ટ્રેનનું એન્જિન. તો જે ટ્રેનનું એન્જિનનો ભયાનક અવાજ અમે સાંભળતા. ઓકે, પાસિંગ ઇન ધ નાઇટ, રાતે ઊંઘતા ઊંઘતા મસ્ત ટ્રેન જતી હોય નજીક, એમના ઘરના નજીકથી ટ્રેન જતી હોય તો એ અવાજ અમે ત્યાંથી સાંભળતા. અવર અંકલ માઇક, અને એમના જે અંકલ હતા, ઓકે, અને એનું નામ છે અંકલ માઇક. હી વોઝ એન એન્જિનિયર, તે એ શું હતા? રેલવેમાં એન્જિનિયર હતા. અને જ્યારે પણ એમનું જે લોકોમોટિવ, એમનું જે એન્જિન, એટલે એમની જે ટ્રેન એમના ઘર નજીકથી પસાર થતી ત્યારે શું કરતા? હાથે કરીને 2 વાર 3 વાર વિસલ વગાડતા. ઓકે, એમના બાળકોને વિસલ સાંભળવી ગમતી. કોને? ઓકે, કોને? એમના ભત્રીજાઓને. સો હી વુડ બ્લો હિઝ વિસલ, અને તે વિસલને શું કરતા? બ્લો કરવું. બ્લો એટલે વગાડતા. 1 લોંગ એન્ડ 2 શોર્ટ, એક લાંબીવાળી વિસલ વગાડે, એન્ડ 2 શોર્ટ, અને 2 નાની, જસ્ટ ફોર અસ, અમારી માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટે પોતાનો પ્રેમ, શેના માટેનો? ટ્રેન માટેનો પ્રેમ કદી ગુમાવ્યો નહોતો. એને ટ્રેન માટે, ઘણા નાના બાળકોને જુઓ ને તો ટ્રેન લઈને પેલી નાની નાની ગાડીઓ આપી દો, ટ્રેન આપી દો. ઓકે, તો આખો દિવસ એ ટ્રેનને રમાડ કરે. ખાસ કરીને બોયઝને પાછું છે ને પેલી નાની ટ્રેન આપી દો ને તો આખો દિવસ પેલી ટ્રેન લઈને ફર્યા કરે. પેલી નાની ગાડી હોય તો આખા ઘરમાં ફર્યા કરશે. ઓકે, અને પાછી અવાજ તો એક્સ્ટ્રા, એમ કહેવાય ને, અવાજ પૂરો પાડશે. સો યર્સ લેટર, વર્ષો પછી પણ, એન ઓલ્ડ ફેશન ટ્રેન, એક જૂના પ્રકારની, ફેશન એટલે પ્રકારની, જૂના પ્રકારની ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડની અંદર એમણે એક જૂના પ્રકારની ટ્રેનનું એન્જિન ત્યાં મૂકેલું છે, એક આકર્ષણ તરીકે, વન ઓફ ધ એટ્રેક્શન. જેમ આપણા કાંકરિયાની અંદર, ઓકે, અટલ ટ્રેન છે જે કાંકરિયા ફરે છે, એ પણ એક બહુ મોટું એટ્રેક્શન છે. ઓકે, અને જ્યારે આપણે એ ટ્રેનમાં બેસીએ ને તો અગેન વી બીકમ અ ચાઇલ્ડ, આપણે ફરી બાળક બની જઈએ છીએ. અને આ દુનિયામાં સૌથી બેસ્ટવાળી ફિલિંગ હોય ને તો બાળક બની જવું. કેમ કે બાળકની અંદર ક્યાંય પણ કોઈ પ્રકારનું કપટ હોતું નથી, કોઈ પ્રકારના દુર્ગુણ હોતા નથી. કેટલી મજા આવે ફરી બાળક બનવાની, કે કોઈ એક્સપેક્ટેશન્સ નહીં, જે મળે છે એમાં ખુશ. રાઈટ? ઓકે, એ બહુ સરસ. ક્યાંય કોઈ દેખાદેખી નહીં, બહુ જ મજા આવે બાળક બનવું. અને એમાં સૌથી વધારે બાળક બનવાની ક્યાં મજા આવે? 1-2 વર્ષના હોય ને ત્યારે. ઓકે, કેમ કે આમાં તો દુનિયાભરનું કાંઈ મગજમાં હોય જ નહીં. જે આપણને ટ્રીટમેન્ટ મળે એ જ બેસ્ટ, અને આખી દુનિયા આપણી કેર કરે, અને એ લાઈફમાં ટાઈમ ફરી પાછો નથી આવવાનો. સો હજી પણ તમે બાળક જ છો,
પણ જો તમારે જાતના તમારા મગજ અને મનમાં દુનિયાના ભંગાર, કચરો, બકવાસ, બોગસ વિચારો ના જવા દો તો તમે હજી પણ બાળક રહી શકો છો. પણ આપણી આજુબાજુની પરિસ્થિતિ એવી છે કે લોકો આપણને છે ને રહેવા દેતા નથી. હું ઘણીવાર સ્ટુડન્ટ્સ કહે છે કે સર દેટ બાર્કિંગ સાઉન્ડ ઇઝ ઓલવેઝ હર્ડ વેન યુ આર ટીચિંગ. સો પ્લીઝ સ્ટુડન્ટ બેર વિથ મી. વી હેવ સો મેની ડોગ્સ ઇન આર લોકાલિટી. બહુ જ બધા કૂતરાઓ છે, પણ અમારા ત્યાં કેવું છે કે ભાઈ હવે આટલા બધા કૂતરાઓ છે તો વી આર ટેકિંગ કેર ઓફ ઇટ. હવે એને અમે ધ્યાન રાખીએ છીએ એટલે કૂતરા ભસવાના છે, કોમન છે. સો પ્લીઝ સોરી ફોર દેટ, બટ પ્લીઝ બેર વિથ મી. જ્યારે કાંઈ પણ ખબર ના પડે તો આઈ એમ એટ યોર સર્વિસ એની ટાઈમ. સો વી હેવ કમ્પ્લીટેડ 4-5 પેરેગ્રાફ્સ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બાકીનું ચેપ્ટર પૂરું કરીશું. Here we have come to an end of our first part of our second chapter, Unforgettable Walt Disney by Roy Disney. સો હવે જે નેક્સ્ટ વિડીયો હશે ને એ વિડીયોમાં હું આ ચેપ્ટર પૂરું કરીશ, કેમ કે આ ચેપ્ટર એક લેક્ચરમાં પૂરું થાય એવું જ નથી અને વિડીયો લેક્ચરમાં એ પતે એવું નથી. ઓકે, સો નેક્સ્ટ ટાઈમ આ ચેપ્ટર હજી ડિટેલમાં આપણે જઈશું. આજે આપણે એ જોવાનું છે કે એના લાઈફમાં કેવી રીતે સફળ થયો, કયા લાઈફમાં પ્રોબ્લેમ્સ નડ્યા અને કઈ પ્રકારની દરેક વ્યક્તિને સારી અને ખરાબ હેબિટ પણ હોય છે. તો કઈ ખરાબ હેબિટના કારણે એનું મૃત્યુ થયું. સો હું તમને એમ જ કહીશ કે ગૂગલ ઉપર વોલ્ટ ડિઝની વિશે જોજો. પિનોકિયો નામનું એક કાર્ટૂન છે, એ કાર્ટૂન બહુ સરસ છે, એ પણ જોજો. ઓકે, તમે લગભગ મિકી માઉસનો જોયેલા હશે, પણ પિનોકિયો નામનું એક કાર્ટૂન છે, બહુ સરસ છે, એ જોજો. એ પણ કાર્ટૂન બહુ જ સરસ હોય છે કે એમાં એક બાળક હોય છે જેનું નાક લાંબુ થતું જાય છે, પણ એ લાકડામાંથી જીવંત થયેલું હોય છે, પણ એ જ્યારે પણ જુઠ્ઠું બોલે ને એટલે એનું નાક લાંબુ થઈ જાય. એને પિનોકિયો નામનું એ કાર્ટૂન છે, યુટ્યુબ પર લગભગ અવેલેબલ છે, નહીં તો પેલું હોટસ્ટાર પણ લગભગ આવી હશે કદાચ, આઈ એમ નોટ શ્યોર. સો ટેક કેર.